જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે। ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે હવે પોતાના બેબાક બોલથી જાણીતા એવા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલના નિવેદનથી ભાજપમાં ખળભળાટ મચી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। શું છે સમગ્ર બનાવ જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભાજપમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે। ભાજપના લોકો જ ભાજપ વાળાની પોલ ખોલી રહ્યા છે ત્યારે આવું જ કંઈક કર્યું છે આપણા પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના કડીના દરણ ગામે એક નૂતન વિદ્યાલયના કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે અને હવે તેમના નિવેદનથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે। શું કહી રહ્યા છે નીતિન પટેલ, પહેલા તે સાંભળીએ। સમાજ માટે શિક્ષણ માટે આપવાનું છે એ બધા આપત છે। આ બધું હવે એને મહેનત કરીને આપવું પડતું હતું। હવે ભગવાને એવું ગોઠવ્યું છે કે ઓટોમેટિક વધી જાય। આ હું બધા બિલ્ડરોને જમીનોના દલાલો ઓળખું છું। જમીનના દલાલો ખાલી મોટરસાઇકલ લઈને ફરે, પાનના ગલ્લે ચાની લારીએ બેસે, બેડા ચોકડી હોય, કરી અમારો કરણનગર રોડ, બધા દલાલો અને અમારો રાજકારણના દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની। ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા। એટલે આ બધું ભગવાનની આશીર્વાદ છે, દુનિયા માતાના આશીર્વાદ છે। ત્યારે સમાજ માટે, ગામ માટે, ધર્મ માટે, સેવા માટે આપણા મા બાપની યાદગીરીમાં, આપણા સગાવાલાની યાદગીરીમાં આપણે જ્યાં ભણ્યા હોઈએ એ સંસ્થામાં આપણે આપવું જોઈએ અને બધા આપે છે। ખૂબ સારું દાન તમે બધા આપ્યું છે અને ખૂબ સારું સત્કુર અહીંયા અશ્વિનભાઈએ પહેલા શરૂઆતમાં જે કહ્યું તો 2002 માં આવેલો, 4 માં આવેલો, પછી આવેલો, એક મોહલ્લો, એક ઘર એવું નહીં હોય તો હું તેમને બધાને ઓળખતો ના હોઉં તો બધા મને ના ઓળખતા હોય। અને હું તમને એ પણ કહી દઉં હું આ બધું બોલી શકું છું કે આ બધું જે કર્યું છે એ મારી શક્તિથી નથી કર્યું। તમે બધાએ ગામડાના આગેવાનોએ, વડીલોએ, હું 1990 માં પહેલી વાર ધારાસભ્ય તરીકે બોલ્યો કારણ કે હું નવો હતો, કડી નગરપાલિકાનો પ્રમુખ હતો, કડી બાદ તો મને બહુ કોઈ ઓળખાણ નથી। એ વખતે ગામડાના આગેવાનોએ તમે બધાએ ભેગા થઈ અને મને ધારાસભ્ય બનાવ્યો। પછી તો સતત ધારાસભ્ય થયો। આપણી ભાજપની સરકાર આવી તો આરોગ્ય મંત્રી થયો, માર્ગ મકાન મંત્રી થયો, નાણાં મંત્રી થયો, નાયબ મુખ્યમંત્રી થયો, બધું થયો। પણ મારા હિસાબે નહીં, મારી શક્તિથી નહીં, તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના સહયોગથી। તો કહી રહ્યા છે કે જમીન દલાલોની જેમ રાજકારણમાં પણ દલાલો છે। બીજેપીનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું તેવું કહીને અધિકારીઓ સાથે લોકો ઓળખાણ બનાવે છે। આ જ દલાલો બીજેપીની ઓળખાણ આપી ફટાફટ તેમનું કામ અધિકારીઓ પાસેથી કરાવી લે છે। આવું કહીને તેમણે વિરોધીઓને જવાબ આપવાની સાથે અધિકારીઓનો પણ ઉધડો લીધો હતો। નીતિન પટેલે કોને ટાર્ગેટ કરીને આવું નિવેદન આપ્યું છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને મને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।